સલામ આલેકુમ યુટ્યુબ ફેમિલી। આજે આપણે બનાવી રહ્યા છીએ ભીંડાનું શાક। આપણી પાસે 300 ગ્રામ ભીંડો છે, એમાં 2 આખી ડુંગળી જશે, 2 ટમેટા આખા, 2 ટેબલ સ્પૂન ચટણી, 1.5 ટેબલ સ્પૂન ઘી, ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર। આટલું આપણે જશે ભીંડાના શાકમાં। તો ચાલો આપણે શરૂઆત કરીએ ભીંડાનું શાક બનાવવાની। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અને આ 2 પાવરી તેલને આપણે નાખીએ। હવે એમાં આપણે આ ડુંગળી જે કાપીને રાખી છે એ નાખી દઈશું લાલ થવા। ડુંગળી લાલ થાય એટલે આપણે પાછી કાઢી લઈશું એને વાટકામાં, ને પછી એમાં ભીંડાને તરસી। નકર ભીંડામાં પછી લાર હોય ને એટલે શાક સ્વાદવાળું ન બને। ભીંડાની લાર બની જાય ને પછી આપણે પાછી ડુંગળીને નાખી દઈશું લાલ કરીને રાખી હશે એને। આપણી ડુંગળી એકદમ લાલ થઈ ગઈ છે। હવે આપણે એને એક વાટકામાં કાઢી લઈશું। હવે આપણે તેલમાં ભીંડો નાખી દઈશું। હવે આપણે ભીંડાને હલાવતા રહીશું, આ લાર બળી જાય ત્યાં લગી, એકદમ ભીંડો તળાઈ જાય, લાર બળી જાય ત્યાં લગીને હલાવતા રહીશું। ભીંડો આપણો મસ્ત મજાનો તળાઈ ગયો છે, એકદમ લાર બળી ગઈ છે, જો જરાય લાર નથી આવતી। હવે આપણે એમાં નાખી દઈશું આદુ લસણનો પેસ્ટ। આદુ લસણનો પેસ્ટ નાખીને થોડીક વાર હલાવશું। આદુ લસણ પાકી ગયું છે મસ્ત મજાનું। હવે આપણે એમાં નાખી દઈશું ટમેટાં અને આ બધા મસાલા। ધીમા તાપે તપાવશું, બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો। હલાવતા રહેવાનું, એટલે પાણી વગર પકાવવું હોય ને પછી તૂટી પણ તરવાનું। ખાલી તેલથી પકાવેલું શાક, પાણી નહીં નાખવાનું। પાણી નાખવાથી ભીંડો ચીકણો થઈ જાય। હવે આપણે જે આ ડુંગળી તરીને રાખી હતી નાખીએ છીએ। બે મિનિટ આવી રીતના હલાવતા રહેવાનું। ભીંડો આપણો તેલમાં પાકેલો જ છે, ખાલી મસાલામાં ચડી જાય ને ભીંડામાં એટલી વાર હલાવતું રહેવાનું।
જો યુટ્યુબ ફેમિલી આપણું મસ્ત મજાનું ભીંડાનું શાક. અસ્સલામ વાલેકુમ.